નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી ઓક્ટોબર અને વાર થયો છે મંગળવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, બેસતા વર્ષના દિવસે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જી હા દર્શક મિત્રો, એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના વિસ્તારની અંદર ખૂંખાર, ભયંકર અને તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અંધારિયા વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતથી આ વાવાઝોડું થોડુંક દૂર છે, પરંતુ આ વાવાઝોડું અત્યારે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। તો ગુજરાતમાં બેસતા વર્ષના દિવસે એટલે કે 22 તારીખના રોજ આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। ફરીથી ગુજરાતમાં જળ હોનારત સર્જાશે। બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર વર્ષ 2025નું અંતિમ ખૂંખાર તોફાની વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે। પરંતુ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે, હવે ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આ મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે। ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। તો આ સાથે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। તો હવે આગામી 25 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ખાસ કે મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે। ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મજબૂત બની રહ્યું છે, જેના કારણે ગુજરાત તરફ આ વાવાઝોડું આવતા 25 તારીખથી લઈને 31 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવે તેવી આગાહી વ્યક્ત કરી છે। આમ ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે અત્યારે વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં શિયાળાનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। તો આ સાથે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। તો હવે એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં સક્રિય થઈ છે, બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ઉથલ પાથલ શરૂ થઈ છે। આ મિત્રો, અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચોમાસું અત્યારે હાલ સક્રિય થઈ રહેલું જોવા મળી રહ્યું છે। આ મિત્રો, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો 15 તારીખના રોજ થઈ ગઈ છે, તેમ છતાં પણ મિત્રો ભર શિયાળે હવે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે એ પણ પાકું છે। હવે મિત્રો જાણીશું કે જે રીતે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશા જાહેર કર્યા છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, આગામી 3 કલાક માટે કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી છે, તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો, તમે જો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, તમે જોઈ શકો છો 21 તારીખનો જે નકશો જાહેર થયો છે, એમાં તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદાનગર હવેલી છે, દમણ છે। સાથે મિત્રો હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, એટલે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાથે મિત્રો મોરબી છે, જામનગર છે। આ સાથે તમે જોઈ શકો છો ખાસ ગાંધીનગર છે, ખેડા છે, વડોદરા છે, ભરૂચ છે, સુરતમાં પણ મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। આ મિત્રો, આવતીકાલે પણ તમે જોઈ શકો છો બેસતા વર્ષના દિવસે એટલે કે 22 તારીખના રોજ પણ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, માત્ર 5 થી 6 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। બાકી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર તમામે તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 23 તારીખના રોજ પણ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે 25 તારીખના રોજ બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમો બની છે, જેમાં વાત કરીએ તો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે વેલ વર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને 26 તારીખની વહેલી સવારે જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો 26 તારીખના રોજ આ વાવાઝોડું અરબ સાગરના દરિયાથી 500 કિલોમીટર દૂર છે, પરંતુ આ વાવાઝોડું ખૂબ જ ખૂંખાર અને તોફાની હોવાની સાથે એ ખૂબ જ તોફાની પવનો ફૂંકી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસર વર્તાય છે. જેમાં 27 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં 27 તારીખના રોજ માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. 28 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ગુજરાતથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાઈ રહ્યો છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વર્ષ 2025નું અંતિમ અને ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે. તે લો પ્રેશરના એરિયામાં છે અને એમના કારણે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારમાં વરસાદ જોવા મળશે. પરંતુ આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત, આમ તો ભારતના તમામ રાજ્યોની અંદર છે એ કમોસમી વરસાદ માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે. ચોમાસાની વિદાય છતાં હજુ પણ મિત્રો ગુજરાત અને ખાસ ભારતના ઘણા બધા રાજ્યોમાં વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો અમદાવાદમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ધોળકામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ મિત્રો ચોમાસાએ વિદાય લીધી છે. ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે. તો જેના કારણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દેવભૂમિ દ્વારકા છે, આ સાથે મિત્રો પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢના દરિયાકાંઠે વિસ્તાર છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં, મધ્ય ભારતના ભાગોમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં 3 ઋતુનો અહેસાસ છે. ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, હિમવર્ષા પડી રહી છે, ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે મધ્ય ભારતના ભાગોમાં ગરમી, ઉકળાટ અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું છે સક્રિય થયું છે. આ મિત્રો અત્યારે એકારે 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. હવે મિત્રો વાતાવરણમાં દિવસે ને દિવસે પેટર્નો ચેન્જ થઈ રહી છે. ક્યારેક હવામાન વિભાગ તરફથી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો ક્યારેક એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીના. આ મિત્રો બબ્બે વાવાઝોડા સક્રિય થતાં ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે. હવે મિત્રો એ જોવાનું બાકી છે કે જે રીતે પરેશભાઈ ગોસ્વામીએ પણ ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલે પણ ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એ તમામ હવામાન સમાચાર છે એ આપણે જાણવાના છે. તો હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખાસ કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું છે. માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરી રહી છે અને તે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ મિત્રો મધ્ય ભારતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહી છે, કંઈક વાદળ છે વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ અતિશય ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં નથી આવી. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું વાતાવરણ છે, ઠંડી પડી રહી છે, ગરમી ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે કે હવે ત્યાં માવઠા સ્વરૂપે છે એ કમોસમી વરસાદ પડી રહ્યો છે. તમામ અપડેટો છે એ ખાસ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના